હેલો ગાઈસ, ફૂડ કોર્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભજીયાવાળી કઢી। તો સૌપ્રથમ અહીંયા આપણે કઢી બનાવીશું। તો એના માટે આપણે 1 બાઉલ જેટલું દહીં લીધું છે અને અડધો બાઉલ જેટલું આપણે બેસન લીધું છે। અહીંયા આપણે થોડું પાણી પણ લીધું છે અને એને સારું એવું ત્રણે મિક્સ કરી દઈશું। આવી રીતના તમે જોઈ શકો છો, બ્લેન્ડરની મદદથી અથવા તો બીટરની મદદથી તમે મિક્સ કરી શકો છો। ત્યાર પછી આપણે કઢીને ઉકળવા માટે મૂકી દઈશું। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું હળદર એડ કર્યું છે અને એને મિક્સ કરીને સારું એવું આપણે ઉકળવા માટે મૂકી દઈશું, જેમ તમે જોઈ શકો છો। ત્યાર પછી હવે આપણે પકોડા બનાવીશું। તો એના માટે આપણે 1 કપ જેટલું બેસન લીધું છે। એમાં આવી લાંબી સમારેલી ડુંગળી, નાના એવા સમારેલા બટાકા અને આવી નાની સમારેલી કોથમીર એડ કરીશું। ત્યાર પછી બીજા મસાલા જેવા કે મરચું, હળદર, મીઠું, પછી અજમો છે અને મરી પાવડર થોડો એડ કરીશું અને આવું પાણી રેડી અને આપણે એને સારું એવું મિક્સ કરી દઈશું। ત્યાર પછી 2 ચમચી જેટલું ગરમ તેલ નાખી અને મિક્સર કમ્પ્લીટ કરી દઈશું। ત્યાર પછી અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આવી રીતના આપણે આપણા ભજીયા છે એ રેડી કરી દઈશું। તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે તળાઈને, તો એને આપણે કાઢી દઈશું। ત્યાર પછી આપણે કઢીમાં વઘાર માટે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે। એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી મેથી અને અડધી ચમચી જેટલું જીરું નાખીશું। એને સારું એવું તતરવા દઈશું। ત્યાર પછી 2 સાબુત મરચાં, થોડા કઢી પત્તા અને અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું મરચું નાખીને આપણે વઘાર રેડી છે। તો તમે જોઈ શકો છો આપણા ભજીયાવાળી કઢી રેડી છે।